હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જ હશો. ઘણા ખાસા ટાઈમ પછી બ્લોગ બનાવું છું. તો સવારમાં અમે રેડી થઈને હવે જઈએ છીએ સોનગઢ. રેકોર્ડિંગ છે આજે એક સોંગનું, તો બ્લોગમાં બન્યા રહેજો. આજે સોનગઢનું સ્ટુડિયો બતાવું તમને. હું પણ પહેલી વાર જાઉં છું ત્યાં, તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. તો ફ્રેન્ડ્સ, અમે સોનગઢ જવા માટે શોર્ટકટ રસ્તો કપુરાથી અંદર લઈ લીધો છે, કેમ કે વ્યારા સાઈડથી જઈએ તો ટોલ નાકું નડે. એટલે આ શોર્ટકટ રસ્તો છે કપુરાથી અંદર જવાનો. એમ તો આ એરિયાના લોકોએ જોયું જ હશે, પણ જે બહારથી આવે છે, બહાર સિટીમાંથી, એમને ખબર ના હોય કે સોનગઢ જવા માટે પણ આ શોર્ટકટ રસ્તો છે. આ જોઈ લેજો. તો ફ્રેન્ડ્સ, અમે સોનગઢ પહોંચી ગયા છીએ. જે ભાઈનું રેકોર્ડિંગ કરવાનું છે સોંગ, એ ભાઈ અમને લેવા માટે આવે છે. સ્ટુડિયો જોયું નથી એટલે, તો એ ભાઈ આવે એટલે અમે સ્ટુડિયો પર જઈએ. મારા વોઇસમાં અને જીગરભાઈના વોઇસમાં આવે છે આ સોંગ. આદિવાસીમાં જ છે. તો એ ભાઈ આવે પછી હું તમને કહીશ કે એમના યુટ્યુબની ચેનલ કઈ છે, એટલે ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ, અમે સોનગઢ સ્ટુડિયોમાં આવી ગયા છે. આ જોઈ શકો છો, ઘરની અંદર સ્ટુડિયો બનાવેલ છે. આ ભાઈ છે, શું નામ છે યુટ્યુબ ચેનલ? આપણે દેશી કિંગ છે. કામિત કોમેડી વિડિયો આવતા છે આપણા, અને આપણા સોંગ રેકોર્ડિંગ માટે આપણે દિશાબેન ને બોલાયેલું છે. હા, અને મારી સાથે જીગરભાઈ પણ. હા, જીગરભાઈ ની વોકલ આવી ગયેલી છે, એટલે હવે આજે દિશાબેન ની સિંગર ની વોકલ લેવાની છે બસ. એટલે કેટલાક દિવસમાં આવશે સોંગ? નવરાત્રી પછી આવશે. એટલે હું એ તો લિંક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકી દઈશ, એટલે જોઈ લેજો. આ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેકોર્ડિંગ પૂરું થયું છે. એમના ઘરમાં જ સ્ટુડિયો બનાવેલ છે.
હવે એમના આ ભાઈ છે એમનું સોંગ રેકોર્ડિંગ કરવાનું હતું એ 1 મંથમાં તો આવી જશે ને નવરાત્રી પછી સોંગ આવી જાય એના પછી શૂટિંગ લાઈક કરવાનું કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ધૂમ હા. મચાવી દેવાનું આપણે બેક ટુ બેક સોંગ આવે બધા સપોર્ટ કરજો એમના વ્યૂ પણ ઘણા જાય છે કોઈએ દેશી કિંગ હા દેશી કિંગ છે યુટ્યુબ ચેનલ પર હા. કોઈએ કંઈ દુકાનનું કંઈ પ્રમોટ કરવું હોય કંઈ પણ કરવું હોય તો એ ભાઈને કોન્ટેક્ટ કરી શકો છો તમે અમે પણ હવે ઘરમાં જવા માટે નીકળીએ તો ચાલો મળીએ ચાલો હા ને અમે છરોડામાં બાર તમારા તો ફ્રેન્ડ્સ અમે ડોલવણ બજારમાં આવી ગયા છે તો અહીં અમારે આશીષભાઈની મુલાકાત લેવાની છે જેમની દુકાન છે મોબાઈલની પણ દુકાન છે અને એમને એક્ઝેક્ટ સામે જ વાસણની પણ દુકાન છે ત્યાં તમને બધું જ મળી રહી છે તો આજે હું તમને એ પણ બતાવું તો તમારે કંઈ લેવું મૂકવું હોય અને તમે આ એરિયાના હોવ તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો એમની દુકાન પર આ જોઈ શકો છો તમે સર્કલ પાર કરતા જ આ મોબાઈલની શોપ છે એમની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ છે મોબાઈલની દુકાન તમને અંદર વિઝિટ કરાવું ફોનને રિલેટેડ હોય કે પછી ટીવીને રિલેટેડ હોય એસી ઇલેક્ટ્રિક વસ્તુ કંઈ પણ જોઈતી હોય કંઈ અવેલેબલ છે એક્ઝેક્ટ સામે એમની બીજી દુકાન છે ત્યાં વાસણ તમારે જે જોઈતું હોય તે મળી રહી છે તો જરૂરથી વિઝિટ કરજો અમે અહીંયાથી જ બધું લઈ જઈએ છીએ અમારા ઘરમાં એમની દુકાનનું જ છે બધું તો ફ્રેન્ડ્સ આશીષભાઈના દુકાનની પણ વિઝિટ કરી લીધી તમારે પણ કંઈ ખરીદી કરવી હોય તો અહીંયા તમને બજાજ પર સરળ હપ્તે પણ મળી રહી છે કંઈ પણ ફર્નિચર હોય વાસણના લગતા હોય કે પછી ફ્રીજ ટીવી મોબાઈલ કંઈ પણ લેવું હોય તો તમે વિઝિટ જરૂરથી કરજો અને હવે અમે ઘરે જવા નીકળી ગયા છે તો બ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય